ધંધુકામાં ધર્મેશ ભરવાડનું મૃત્યુ. એના પછી 2 આરોપી સમીર અને રિઝવાનની થઈ ધરપકડ. પછી ગઈકાલે એમનો નીકળ્યો વરઘોડો. આખા બજારે જોયું કે બંનેની હાલત શું થઈ છે. આજે બંનેના ઘર સુધી પહોંચ્યા બુલડોઝર. અને માત્ર સમીર અને રિઝવાન જ નહીં, ધંધુકામાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે એ બધા પર આજે બુલડોઝર ફર્યા છે. જેટલા પણ લોકો સામાજિક તત્વ છે જે ખોટા કામ કરી છે એ બધાના ઘર પર ફર્યા છે. રિઝવાનના ઘર સુધી પહોંચ્યું અને પછી રિઝવાનના ઘરને તોડી પાડવામાં આવ્યું છે. સાથે જ્યાં ત્યાં ડેપ્યુટી એસપી હતા, ડીવાયએસપી જે હતા, એ ડીવાયએસપીની પ્રતિક્રિયા, આસ્થાબેનની જે પ્રતિક્રિયા આપી એમાં સ્પષ્ટ એવું કહ્યું કે હજુ તો અનેક એવા અસામાજિક તત્વોના ઘર અને દબાણો છે જે તોડવામાં આવશે. એટલે કે આજે આખો દિવસ ધંધુકામાં ડેમોલિશન થવાનું છે. આજે આખો દિવસ જે છે એ રહેવાનું છે. રિઝવાન અને સમીર એ બંને લોકો એ બંને મિત્રો હતા. ત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે આખા કેસની. અને ધર્મેશ ભરવાડ અને સમીર જે છે એ બંનેની બાઇક અથડાવી, બંને વચ્ચે બબાલ થવી. એના પછી રિઝવાન અને ભરવાડ સમાજના યુવાનો જે હતા આમને સામને આવ્યા હતા. રિઝવાને ધર્મેશ ઉપર ચાકુ ચલાવી અને તેના પછી ધર્મેશનું મૃત્યુ થયું. આ આખી ઘટના ઓવરઓલ અત્યારે સુધી બધાને ખબર છે. એના પછી તરત જ 24 કલાકની અંદર બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આખી રાત પોલીસે કોમ્બિંગ કર્યું અને જેટલા પણ અસામાજિક તત્વો હતા એ બધાના ઘરમાં છાનબીન કરવામાં આવી. સામાજિક તત્વોના ઘર ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે. સમીર અને રિઝવાનનું ઘર એ માટીમાં મળી રહ્યું છે. હવે આગળની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે એ વિસ્તારથી સાંભળીએ ડીવાયએસપી પાસેથી. ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી. આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગયેલ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું. તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજું પેરિફેરલ એરિયામાં. કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે. સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે. વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે. મેડમ, જેના ઘર વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે, ઘર તોડવામાં આવ્યા, તે લોકો MCR કાર્ડ હતા, કાર્ડ હોલ્ડર હતા, કયા કયા ગુનાના આરોપી, શું કાર્યવાહી? જે જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જણાય છે ત્યાં એમના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ ચેક કરવામાં આવે છે. તો ઘણા જગ્યાએ એ લોકો હિસ્ટ્રી શીટર્સ હતા, MCR કાર્ડ હોલ્ડર્સ હતા. તો એ બાબતે વધુની તપાસ પર હાથ ધરી છે.